રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે આવક કપાસ, સોયાબીન અને બટેકાની આવક જોવા મળી રહી છે, પણ કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે. કારણ કે શરૂઆતમાં કપાસના ભાવ ખેડૂતોને 1550 થી વધુ મળતા હતા, પણ હવે 1470 આસપાસ જ કપાસના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીન સહિતની જર્સીની આવક થઈ રહી છે. ત્યારે જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે. બીજી તરફ યાર્ડમાં અત્યારે મગફળીની આવક પર રોક લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે મગફળીની મતલબ આવક થઈ હોવાથી અત્યારે આવક પર રોક લગાવી દેવાઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીનો પાક ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 3600 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1250 થી 470 રૂપિયા ભાવ મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 800 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનનો 770 થી 826 રૂપિયા ભાવ મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1450 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 190 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 596 થી 654 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 596 થી 613 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 300 થી 600 રૂપિયા એક મણના મળ્યા હતા, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 400 થી 790 રૂપિયા ભાવ મળ્યા હતા. જ્યારે લીંબુના ભાવ 200 થી 600, લીલી મરચાના 200 થી 600, રીંગણાના 80 થી 160 અને ભીંડો 300 થી 600 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેકા અને ટમેટાની થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.